ડભોઈના કરનાળી ગામને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ દત્તક લેતા જ ડભોઈ કોલેજના વિદ્યાર્થીઓએ કરનાળી ખાતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। ડભોઈ તાલુકાના કરનાળી ગામે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ દત્તક લેતા ડભોઈ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરનાળી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવા કોલેજના વિદ્યાર્થીઓની ટીમ કરનાળી ખાતે મળી હતી। તેમજ કોલેજના પ્રમુખ શશિકાંત પટેલે વિદ્યાર્થીઓની સેવા કરવાની તક મળતા તેઓને શુભેચ્છા પાઠવી હતી। રોજ સફાઈ અભિયાનના એક ભાગરૂપે આવનાર દિવસોમાં તારીખ 11ના રોજ માનનીય કેન્દ્રીય વિત્ત મંત્રી અરુણ જેટલીજી પધારી રહ્યા છે અને તેઓએ ડભોઈ તાલુકાનું કરનાળી ગામ કે જે ધાર્મિક સ્થળ કહેવાય છે એ ગામને દત્તક લીધેલ છે। સદર ગામની મુલાકાતે રવિવારના રોજ એ માનનીય અરુણજી જેટલીજી પધારી રહ્યા છે। તે દિવસે ત્યાં આગળ બધા જ કાર્યક્રમો થનાર છે। તેઓના સ્વાગત સ્વરૂપે અને ગામમાં ચોખ્ખાઈના એક ભાગરૂપે ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તથા CNPF આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તથા SCPF કોમર્સ કોલેજના NSS તથા NCCના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તથા અમારા પ્રોફેસર મિત્રો વિજયભાઈ તથા અશોકભાઈ બારિયા સાહેબ, સાગર સાહેબ તથા હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।